તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બે સદિશોના સરવાળા તથા બાદબાકી માટે ભૂમિતિની રીતની વાત કરીશું. એટલે કે ત્રિકોણની રીતથી બે સદિશોનો સરવાળો કરીશું અને સમાંતર બાજુ ચતુષ્કોણની મદદથી બે સદિશોનો સરવાળો તથા બાદબાકીની આપણે વાત કરવાની છે. તો ધારો કે કોઈ સદિશ એ આપેલો છે, જો અહીંયા તેનું નામ છે. ધારો કે આ સદિશ એ છે, બીજો આપણે સદિશ ધારો કે આપણે બી દોરી દઈએ. આ બે સદિશોનો તમારે સરવાળો કરવો છે. ભૂમિતિની રીતથી કરવાની છે, એટલે કે ત્રિકોણની રીતથી કરવો છે. કઈ રીતથી કરવો છે? તો ત્રિકોણની રીતથી સરવાળો કરવો. ચલો, ત્રિકોણની રીતથી આપણે આ બે સદિશોનો સરવાળો કરવો હોય તો શું કરવાનું? તમારે આ સદિશ જે છે, આ બેમાંથી ગમે એક પહેલો સદિશ પસંદ કરી લો. તમારે ધારો કે બી પસંદ હોય તો બી પસંદ કરો, અને જો સદિશ એ પસંદ હોય તો એ પસંદ કરો. તો એ ગમતો હોય તો એને પસંદ કરો, અને બી ગમતો હોય તો બીને પસંદ કરો. ધારો કે મને સદિશ એ ગમે તો હું સદિશ એના રીતે ગોઠવી દઉં. આ સદિશ એ આપણે ગોઠવી દીધું. ચલો, ગોઠવતા આવડે કે ના આવડે? હવે સદિશ એ આપણે ગોઠવી દીધું. હવે આનું હેડ કહેવાય. આ શું કહેવાય? હેડ કહેવાય. આ એની પૂંછ કહેવાય. તો સદિશ એ ની દિશાનો સદિશ આપણે એ દોરી દીધો છે, અથવા તો આ સદિશનું નામ આપણે ઓપી આપી દઈએ. સદિશ ઓપી દોરી દીધો. એ ની દિશાનો સદિશ આપણે ઓપી દોરી દીધો. હવે એના હેડ ઉપર, એટલે કે સદિશ ઓપી ના હેડ ઉપર બી ની દિશાનો સદિશ તમારે ગોઠવી દેવાનો. તો બી ની દિશા જ લેવાની. આ દિશામાં સદિશ બી ગોઠવી દઈએ. આ સદિશ બી ગોઠવી દીધો. તો એ જેટલી લંબાઈનો એ ની દિશાનો સદિશ લો, બી જેટલી લંબાઈનો અને બી ની દિશાનો સદિશ લઈ લઈએ. તો આના હેડ ઉપર આનું પૂંછ મૂકી દેવાની. સદિશ એ ના હેડ ઉપર સદિશ બી ની પૂંછ મૂકી દો. ચલો, મૂકતા આવડે કે ના આવડે? હવે તમારે શું કરવાનું? એ ના સદિશની પૂંછ લો, બી ના સદિશનું હેડ લો. આ બંનેને જોડતો તમે સદિશ આ રીતે દોરી શકો. અને આ બંનેને જોડતો જે તમે સદિશ દોરો છો ને, એ આ બે સદિશોના સરવાળાનો સદિશ કહેવાય. તો આ જે સદિશ મળ્યો એ સદિશને આપણે શું કહીશું? a + b કહીશું. શું કહીશું? a + b. તો આ બે સદિશોના સરવાળાનો સદિશ જો દોરવો હોય તો એ સદિશનું નામ જો હું c આપું તો c બરાબર શું લખાય? a + b લખાય. આ રીતે તમને પરિણામી સદિશ મળે. હવે કોઈને એવી ઈચ્છા થાય કે મારે b સદિશ પસંદ કરવો છે, તો કઈ વાંધો નહીં, સદિશ b પસંદ કરી લો. તો ધારો કે હું સદિશ b પસંદ કરું તો એ જ દિશાનો સદિશ આપણે b દોરી દઈએ. આ રીતે આ સદિશ b છે. ચલો, સદિશ b દોરી દીધો. હવે સદિશ b ના હેડ ઉપર, તો આ સદિશ b ના હેડ ઉપર a ની દિશાનો સદિશ એ ગોઠવી દઈએ. તો અહીંયા આપણે સદિશ એ ગોઠવી દો. જો દિશા જોજો ખાસ, એ દિશામાં ગોઠવવાનું. બરોબર? આ સદિશ એ ગોઠવી. હવે આ સદિશ એ. હવે આપણે b ની પૂંછ લઈએ અને એનું હેડ લઈએ. આ બંનેને જોડતો સદિશ દોરીએ તો એ સદિશ આપણને આ રીતે મળે. આ જે સદિશ મળ્યો એ સદિશને આપણે શું કહીશું? a + b કહીશું. a અને b નો સરવાળાનો સદિશ થયો. તો આ સદિશને આપણે c કહીએ. તો જો આ c ની લંબાઈ, તો આ c ની લંબાઈ સરખી જશે. c ની દિશા, તો આ c ની દિશા પણ કેવી છે? સરખી છે. તો બેમાંથી તમને જે પસંદ પડે એ પહેલો સદિશ તમારે ગોઠવવાનો. ચલો, ગોઠવતા આપણે કે ના આવડે? a ની પૂંછ ઉપર તમારે શું કરવાનું? સદિશ a ગોઠવી દો. તો સદિશ a ગોઠવી દીધું. હવે તમે શું કરશો? બોલો. આની પૂંછ લો અને આનું હેડ લો. એ બેનો જોડતો સદિશ દોરી દો. તો આ જે સદિશ મળે એને આપણે શું કહીશું? બે સદિશોના સરવાળાનો સદિશ કહેવાય. આમ ત્રિકોણની રીતથી તમે બે સદિશોનો સરવાળો ભૂમિતિની રીતથી આ રીતે કરી શકો. આનું જો લંબાઈ 5 એકમ હોય તો અહીંયા 5 એકમ લો. આની જે દિશા હોય એ દિશા લઈ લો. આની લંબાઈ 2 એકમ હોય તો આ લંબાઈ 2 એકમ લો. એની જે દિશા હોય એ દિશા લઈ લો. પછી આનું શું લેવાનું? બોલો. આની પૂંછ લો, આનું હેડ લો, એટલે જોડતો સદિશ આમ દોરી દો. પછી માપપટ્ટીની મદદથી આની લંબાઈ માપી દો એટલે સદિશનું મૂલ્ય મળી જશે. આ એની દિશા દર્શાવે છે. એ રીતે તમે સદિશ b ને પહેલા ગોઠવો, પછી એના પર સદિશ a ગોઠવો તો પણ ચાલે. આમ તમે બે સદિશોનો સરવાળો આ રીતે કરી શકો. ચલો, ખ્યાલ આવી ગયો? આવડશે? કોઈને કન્ફ્યુઝન છે આમાં? તો આમ તમે ત્રિકોણની રીતની મદદથી બે સદિશોનો સરવાળો મેળવી શકો છો. હવે જો ત્રિકોણની રીતની મદદથી આપણે બાદબાકી કરીએ, તો ત્રિકોણની રીતની મદદથી બાદબાકી કરીએ. હવે ત્રિકોણની રીતની મદદથી આપણે જો બાદબાકી કરવી હોય, ધારો કે બાદબાકીમાં તમારે સદિશ a - b કરવું છે. જો શું કરવું છે તમારે? સદિશ a - સદિશ b શોધો.
હવે a માઈનસ સદિશ b ત્રિકોણની રીતે શોધવું હોય તો આને આપણે આ રીતે લખો તો ચાલે ને સદિશ a હું વચ્ચે વત્તા કરી દઉં અને માઈનસ સદિશ b. ચલો આ સદિશ b છે તો માઈનસ સદિશ b એટલે દિશા બદલાઈ જાય તો આ માઈનસ સદિશ b કહેવાય. જે એરો છે ને આ બદલાઈ જશે. આ દિશા b ની તો વિરુદ્ધ દિશા આ બને માઈનસ b એટલે એની વિરુદ્ધ દિશા કહેવાય. તો આ સદિશ b છે તો વિરુદ્ધ દિશા તમે આમ લઈ શકો. ચલો ખ્યાલ આવી ગયો. હવે તમારે શું કરવાનું? બે માંથી ધારો કે આ સદિશ a ગોઠવી દઉં તો ધારો કે આ સદિશ a ગોઠવી દીધો. હવે એના હેડ ઉપર માઈનસ સદિશ b ગોઠવી દો. ચલો આ નહીં ગોઠવવાનો, હવે આ સદિશ ગોઠવવાનો તો આ માઈનસ b સદિશ ગોઠવી દઈએ અને ત્યાર પછી આ બેનો આનું પૂંછ લો આનું હેડ લો અને જોડતો સદિશ દોરી દો અને આ જોડતો સદિશ એ શું બનશે બોલો? સદિશ a માઈનસ b બને. શું બને? a માઈનસ b. આ બે સદિશોની જો બાદબાકી હોય તો સદિશ a વત્તા માઈનસ b. આ સદિશ b છે તો એનો માઈનસ વાળો સદિશ આમ દોરાય એની વિરુદ્ધ દિશામાં દોરવાનો. ધારો કે આની લંબાઈ 5 એકમ હોય તો આની લંબાઈ તમારે 5 એકમ લેવાની અને એની દિશા ઉલટાવી દેવાની. શું કરી દેવાની? દિશા ઉલટાવી દેવાની. હવે તમે સદિશ a ગોઠવો તો અહીંયા આપણે સદિશ a ની દિશાનો સદિશ a ગોઠવી દીધો. આની જેટલી લંબાઈ હોય એટલી જ લંબાઈ લેવાની. ભલે અહીંયા ઓછી દેખાતી હોય પણ એટલી જ મેં લંબાઈ લીધી પણ તમને ઓછી દેખાય છે એટલે આ સદિશ a લઈ લીધો. હવે એના હેડ ઉપર અહીંયા આપણે સદિશ b ગોઠવી દઈએ. હવે અહીંયા આપણે શું લઈશું? સદિશ a ની પૂંછ અને સદિશ b નું હેડ. આ બંને તમારે જોડી દેવાના અને આ બંને તમે જોડો એટલે અહીંયા શું મળશે? સદિશ a માઈનસ b મળે. ચલો ખબર પડી ગઈ. ધારો કે b માઈનસ a શોધવું છે. ચલો b માઈનસ a શોધવું હોય તો તમે શું કરશો બોલો? તો આ સદિશ b માઈનસ a આનો નવી સ્ટાઈલમાં લખીએ. આપણે કઈ સ્ટાઈલમાં લખીશું? નવી સ્ટાઈલમાં તો સદિશ b વત્તા માઈનસ સદિશ a લખાય કે ના લખાય? લખાય ને રીતે. હવે અહીંયા આપણે શું કરીશું બોલો? માઈનસ સદિશ a છે તો એની દિશામાં આવે કે ના આવે? આ સદિશ a ની દિશા, આ માઈનસ સદિશ a ની દિશા. હવે આ સદિશ નહીં લેવાનો, આ સદિશ લેવાનો. હવે આ બેમાંથી તમે ધારો કે સદિશ b ને હું ગોઠવી દઉં તો આ સદિશ b આપણે આ રીતે ગોઠવી દીધો. આ સદિશ b મૂલ્ય 5 એકમ હોય તો 5 એકમ. આની જે દિશા હોય એ દિશા લેવાની. આના હેડ ઉપર આપણે માઈનસ સદિશ a ગોઠવી દઈએ તો આ માઈનસ સદિશ a એની દિશા આમ છે જુઓ એટલે આપણે આમ દિશા લઈએ તો આ માઈનસ સદિશ a. હવે આની પૂંછ અને આનો હેડ આ બંને જોડી દઈએ તો આ જે જોડેલો સદિશ જે મળે એ જોડેલો સદિશ શું મળશે બોલો? સદિશ b માઈનસ સદિશ a. તો આ જે સદિશ મળ્યો એ b માઈનસ a મળ્યો, તફાવતનો સદિશ મળ્યો. શું મળ્યો? તફાવતનો સદિશ મળ્યો. તો આ b માઈનસ a હોય તો તમે આ રીતે લઈ શકો. તો આ બે સદિશોનો સરવાળો તથા બાદબાકી માટેની કઈ રીત કહેવાય? ત્રિકોણની રીત કહેવાય. તમે ત્રિકોણ દોરો છો માટે આને કઈ રીત કહેવાય બોલો? ત્રિકોણની રીત કહેવાય. કઈ રીત કહેવાય? ત્રિકોણની રીત કહેવાય. તો આમ ત્રિકોણની રીતની મદદથી હું બે સદિશો અહીંયા દોરું છું એનો સરવાળો બાદબાકી તમે જાતે કરી બતાવજો. બરાબર? ધારો કે એક સદિશની એ આ રીતે દોરી દીધો. ધારો કે આ સદિશ a છે. ધારો કે અહીંયા આપણે સદિશ b દોરી દઈએ. આ સદિશ b છે. તો જુઓ તમારે એક તો a વત્તા b શોધવાનું, પછી બીજું શું શોધવાનું બોલો? a માઈનસ b શોધવાનું, અને ત્રીજું શું શોધવાનું બોલો? b માઈનસ a શોધવાનું. એટલે સરવાળામાં તો તમે a વત્તા b લખો કે b વત્તા a લખો કોઈ ફરક પડવાનો નથી. પણ એ તફાવત છે એટલે a માઈનસ b અને b માઈનસ a ની દિશા બદલાઈ જશે. એટલે આ ત્રણ પદો તમારે શોધવાના છે. કઈ રીતથી? તો ભૂમિતિક રીત. કઈ રીત? તો ત્રિકોણની રીત. ત્રિકોણની રીતથી તમે a વત્તા b, a માઈનસ b અને b માઈનસ a ની આકૃતિઓ દોરી તમારે મને બતાવવાની રહેશે. તો આટલું કામ તમારે હોમવર્કમાં કરવાનું છે. હવે ત્રિકોણની રીત પછી આપણે લઈએ તો ભૂમિતિની બીજી જે રીત છે એની વાત કરીએ. હવે સમાંતર બાહુ ચતુષ્કોણની રીત. સબાચ સમાંતર બાહુ ચતુષ્કોણની રીત. બે સદિશોનો સરવાળો તથા બાદબાકી કરો. કઈ રીતની મદદથી આપણે સરવાળો બાદબાકી કરીશું? તો સમાચલની રીતથી બે સદિશોનો આપણે સરવાળો કરવાનો છે અને સમાચલની રીતથી બે સદિશોની આપણે બાદબાકી કરીએ. તો જો સમાચલની રીતમાં આપણે આ બેનો જ ઉપયોગ કરીએ. ધારો કે આ સદિશ a છે તો અહીંયા હું સદિશ a ગોઠવી દઉં.
સબાચની રીતમાં આટલું યાદ રાખવાનું, તમારે પૂંછો ભેગી કરવાની. શું કરવાની? પૂંછ ભેગી કરો. તો આ પૂંછ ઉપર સદિશ બી ગોઠવી દો, તો આ સદિશ બી ગોઠવી દીધો. આ સદિશ એ ગોઠવ્યો તો આ સદિશ એ ગોઠવી દીધો. આની પૂંછ ઉપર સદિશ બી ગોઠવી દો, તો આમ સદિશ તમે બી ગોઠવી દો. બે પૂંછો ભેગી કરતે આવડશે તો આ રીતે પૂંછ ભેગી કરતે આવવાની, બાંધી દેવાની બે પૂંછો. આ બે પૂંછને આપણે બાંધી દીધી. ચલો, બંધાઈ ગઈ. હવે પૂંછ બંધાયા પછી આ સબાચો તૈયાર કરવાનો. સબાચો તૈયાર કરવો તો આપણે તૈયાર થાય ને. ધારો કે બે બાજુ સબાચોની બે બાજુ તૈયાર છે આપણી બાજુ, તો આને સમાંતર બાજુ એક આપણે આ રીતે દોરી શકીએ. આને સમાંતર તમે આ રીતે દોરી દો, તો હવે સબાચો બને કે ના બને? અને સબાચો બને તો આ પૂંછમાંથી પસાર થતો આ વિકર્ણ મળે કે ના મળે? અને આ જે વિકર્ણ જે મળ્યો એને આપણે શું કહીશું? a + b કહીશું. તો બે સદિશોનો સરવાળો કરવા માટે જો સબાચનો જો ઉપયોગ કરવાનો હોય તો આપણે યાદ રાખવાનું, બે સદિશોની પૂંછ સાથે ભેગી કરવાની. તો ચલો, બે પૂંછ ભેગી કરી દીધી અને ગાંઠ વાળી દીધી. બરાબર. હવે આને સમાંતર આપણે એક બાજુ દોરી દીધી, આને સમાંતર બીજી બાજુ દોરી દીધી. હવે આનાથી એક સબાચો તૈયાર થઈ ગયો અને પૂંછમાંથી પસાર થતો એક સદિશ તમે આમ દોરી શકો, જે વિકર્ણને સમાવતો હોય. કોને સમાવતો હોય? વિકર્ણને સમાવતો હોય તેવો સદિશ તમારે દોરવાનો. આ જે સદિશ દોર્યો એ સદિશને આપણે શું કહીશું? a + b કહીશું. બે સદિશોનો સરવાળાનો સદિશ કહેવાય. ચલો, ખ્યાલ આવી ગયો? તો આપણે સબાચની રીત કહીશું. કઈ રીત કહીશું? સબાચની રીત. તો એક વિકર્ણનું કામ પૂંછોવાળો જે વિકર્ણ હતો, પૂંછોવાળો વિકર્ણ કહેવાય. શું કહેવાય? પૂંછોવાળો વિકર્ણ. આ હેડવાળો વિકર્ણ કહેવાય. જો આ હેડવાળો વિકર્ણ, પૂંછો ભેગી થાય પૂંછવાળો વિકર્ણ. તો પૂંછવાળો વિકર્ણ એ સરવાળાનો સદિશ બને, તો આ હેડવાળો વિકર્ણ એ શું બનશે? બાદબાકીનો સદિશ બને. હું આમ જે સદિશ દોરું ને આ વિકર્ણ, તો જો આ વિકર્ણ દોર્યું તો હેડ કોના પર મૂક્યું? તો a ઉપર હેડ મૂક્યું અને પૂંછ કોના પર મૂકી? તો b ઉપર મૂકી. જો હેડ a ઉપર મૂકો અને પૂંછ b ઉપર મૂકો તો આને શું કહેવાય? a - b કહેવાય. શું કહેવાય? a - b કહેવાય. તો આપણે હેડ કોના પર મૂક્યું છે? a ઉપર. આપણે આ જે સદિશ દોર્યો ને વિકર્ણનો, આ હેડ ઉપર મૂક્યું કે હેડ ભેગા થયા, તો a ઉપર હેડ મૂક્યું અને b ઉપર શું મૂકી? પૂંછ મૂકી. તો આ હેડનો સદિશ કહેવાય, આ પૂંછનો સદિશ કહેવાય. આના માટે આ પૂંછનો સદિશ અને આ હેડનો સદિશ. તો હેડના સદિશમાંથી પૂંછનો સદિશ શું કરવાનો? બાદ કરી દેવાનો. તો આને આપણે a - b કહીશું. શું કહીશું? a - b. પરંતુ જો તમે આ એરો આમ દોરો, જો આમ એરો દોર્યો હોય તો શું લખાય? બોલો. હેડ કોના પર મૂક્યું? b ઉપર મૂકી. પૂંછ કોના પર મૂકી? a ઉપર મૂકી. ચલો, b ઉપર આપણે હેડ મૂક્યું, a ઉપર પૂંછ મૂકી, તો શું લખાય? બોલો. b - a લખાય. શું લખાય? b - a લખાય. તો હેડ આપણે b ઉપર મૂકી છે, પૂંછ a ઉપર મૂકી, તો એ b - a લખાય. તો આ એક વિકર્ણ એ સરવાળાનું બને અને બીજું વિકર્ણ એ તફાવતનું બને, એટલે કે બાદબાકીનું બને. શું બને? બાદબાકીનું બને. તો ત્રિકોણ કરતો સબાચની રીત સહેલી છે. કેવી છે? સહેલી છે. ફરી આપણે એક એક્ઝામ્પલ લઈએ. ધારો કે એક સદિશ આ રીતે દોર્યો હોય. જો અહીંયા ધ્યાન આપજો. ધારો કે એક સદિશ હું આ રીતે દોરું છું, બીજો સદિશ હું આ રીતે દોરું છું. હવે આ બે સદિશોનો આપણે સરવાળો કરવો છે, બાદબાકી કરવી છે. કઈ રીતથી? સબાચની રીતથી. ચલો, આનો આપણે સબાચની રીતથી સરવાળો બાદબાકી કરીએ તો શું કરીશું? બોલો. પહેલા સદિશ એ ગોઠવી દો, એની પૂંછ ઉપર સદિશ બી ગોઠવી દો. એની લંબાઈ 2 એકમ તો આ 2 એકમ, આની લંબાઈ 3 એકમ તો આ 3 એકમ. આની જે દિશા એ જ આની દિશા, આની જે દિશા એ જ આની દિશા. દિશા અને લંબાઈ સરખી હોવી જોઈએ. હવે આ પૂંછ ભેગી કરી દીધી, પૂંછોને ગાંઠ પાડી દીધી. હવે આપણે શું કરીશું? બોલો. આ એક બાજુ, આ બીજી બાજુ, તો આ બાજુને સમાંતર આપણે આ રીતે બાજુ દોરી શકીએ, આને સમાંતર આપણે આ રીતે બાજુ દોરી શકીએ. એટલે આવો એક સબાચો તૈયાર થાય કે ના થાય? હવે જો આ રીતે સબાચો તૈયાર કર્યો તો આ વિકર્ણ બને, આ વિકર્ણ એક આપણે બનાવી દીધું. આ જે વિકર્ણ એ પૂંછોવાળું વિકર્ણ કહેવાય. પૂંછોવાળું વિકર્ણ એટલે સરવાળાનું વિકર્ણ, એટલે અહીંયા આપણે a + b લખી દઈશું. પરંતુ ધારો કે આ બીજું વિકર્ણ છે, હેડોવાળું કહેવાય. એક હેડ, આ બીજું હેડ, તો આ હેડવાળું વિકર્ણ છે. પણ અહીંયા યાદ રાખો, તમે હવે જો સદિશ આમ દોરો તો હેડ ઉપર હેડ કોના પર મૂક્યું છે? a ઉપર. પૂંછ કોના પર મૂકી છે? તો b ઉપર. તો હેડના સદિશમાંથી પૂંછનો સદિશ શું કરવો પડે? બાદ કરવો પડે. અને જો આ એરો હું આમ દોરું તો સદિશ b ઉપર હેડ મૂક્યું કહેવાય, સદિશ a ઉપર પૂંછ મૂકી કહેવાય. તો એ વખતે શું લખાય? ધારો કે હું આમ સદિશ દોરું ને, આમ મૂકી દઉં, તો હેડ કોના પર મૂક્યું? b ઉપર મૂક્યું. પૂંછ કોના પર મૂકી? તો a પર મૂકી. તો એ વખતે આપણે અહીંયા શું લખીશું? b - a લખીશું.
આ બે સદિશોનો સરવાળો તમારે જો કરવો હોય અથવા બાદબાકી કરવી હોય તો એના માટેની આ રીત જે છે એ રીતના આપણે કઈ રીત કહીશું? સબાચરની રીત કહીશું. કઈ રીત કહીશું? સબાચરની રીત. તો સબાચરની રીત પણ તમને આવડવી જોઈએ. તો ફરી પાછું આપણે હોમવર્ક આપી દઈએ તમને. ધારો કે અહીંયા આપણે આ રીતે દોરીએ છીએ. આ સદિશ A, બીજો સદિશ ધારો કે B છે. આને ઉપાડી દઈને મૂકી દેજો એટલે આમ સબાચ તૈયાર થઈ જશે. બરાબર? તો એના માટે A વત્તા B, A માઈનસ B અને B માઈનસ A શોધો. પણ કઈ રીત? સબાચરની રીતથી. તો એક બીજું હોમવર્કનું કામ તમારે પૂરું કરવાનું. તો આ બે સદિશોનો સરવાળો કરવાનો હોય કે બે સદિશોની બાદબાકી કરવી હોય તો તેના માટે તમે કઈ રીતનો ઉપયોગ કરી શકો? તો ત્રિકોણની રીતનો ઉપયોગ કરી શકાય. અને બીજી કઈ રીતનો ઉપયોગ કરી શકાય? તો સબાચરની રીતનો તમે ઉપયોગ કરી શકો. હવે યાદ રાખજો, જો સદિશ અહીંયા ટોપિક અહીંયા પૂરો થાય છે. સરવાળા રાખીને પણ આપણે રજૂ કરી. ધારો કે આવું આપ્યું કે મોડ ઓફ સદિશ A નો સ્ક્વેર, તો આને A સ્ક્વેર કહેવાય. અને આના બરાબર A ડોટ A લખાય. આવું આપણે આગળ પણ વાત કરી ચૂક્યા છીએ. તો મોડ ઓફ સદિશ A નો સ્ક્વેર એટલે A સ્ક્વેર, A સ્ક્વેર એટલે A ડોટ A. A ડોટ A હોય તો ડાયરેક્ટ તમે A સ્ક્વેર લખી શકો. એ રીતે ધારો કે મોડ ઓફ A વત્તા B નો સ્ક્વેર, અને મોડ ઓફ A વત્તા B નો સ્ક્વેર હોય તો આ રીતે લખાય A વત્તા B ડોટ A વત્તા B. આવું લખાય. તો મોડ ઓફ A વત્તા B નો સ્ક્વેર બરાબર શું લખાય? બોલો. A વત્તા B ડોટ A વત્તા B લખાય. હવે A વત્તા B ડોટ A, સમજો A ડોટ A લખવાનું. આમ A વત્તા B છે તો હું A ની જગ્યાએ લખી દઉં A વત્તા B, A ની જગ્યાએ લખી દઉં A વત્તા B. હવે આનું જો વિસ્તરણ કરો તો આ રીતે લખાઈ જુઓ A ડોટ A, પહેલા પદ સાથે ગુણાકાર તો A ડોટ A, બીજા પદ સાથેનો ગુણાકાર કરીએ એટલે તો શું લખાય? A ડોટ B, પછી B ડોટ A, અને પછી B ડોટ B. આ ખાસ યાદ રાખજો. પહેલા પદનો ગુણાકાર તો A ડોટ A, પહેલા પછી બીજા સાથે A ડોટ B, બીજા પહેલા સાથે B ડોટ A, બીજા સાથે B ડોટ B. હવે આપણે યાદ રાખો તમે A ડોટ B ગુણાકાર કરો કે B ડોટ A કરો. અદિશ ગુણાકાર છે. આ અદિશ ગુણાકારમાં તમે ગમે તેમ લખો તો ચાલે. એટલે A ડોટ B બરાબર B ડોટ A થાય. એટલે હવે જુઓ A ડોટ A ની જગ્યાએ હું A સ્ક્વેર લખી શકું. B ડોટ B ની જગ્યાએ હું ડાયરેક્ટ B સ્ક્વેર લખી દઉં. જો આ પદ લખી દીધું, આ પદ લખી દીધું, જોજો આ છેલ્લું પદ લખી દીધું. પરંતુ A ડોટ B લખો કે B ડોટ A લખો એટલે બે સરખો છે, માટે 2A ડોટ B થાય. કારણ આપી દઈશું, કારણ કે A ડોટ B બરાબર B ડોટ A. A ડોટ B ની કિંમત અને B ડોટ A ની કિંમત કેવી હોય? સરખી હોય. તો આટલું યાદ રાખો, મોડ ઓફ A વત્તા B નો જો સ્ક્વેર હોય તો એના બરાબર શું લખાય? A સ્ક્વેર વત્તા B સ્ક્વેર વત્તા 2A ડોટ B. હજુ તમે આનું સાદુરૂપ આપી શકો છો. આપણે આવું લખ્યું હતું cos θ. cos θ બરાબર શું લખતા હતા બોલો? A ડોટ B અપોન AB લખતા હતા કે નહીં? તો પછી હું આમાંથી A ડોટ B ને કરતા બનાવું તો શું લખાય બોલો? A ડોટ B બરાબર AB cos θ લખાય. આ કિંમત હું અહીંયા મૂકી દઉં તો પછી આવું લખાય મોડ ઓફ A વત્તા B નો સ્ક્વેર બરાબર શું લખીશું? A સ્ક્વેર વત્તા B સ્ક્વેર વત્તા 2A ડોટ B ની જગ્યાએ 2AB cos θ લખાય. શું લખાય? 2AB cos θ. આ કિંમત મૂકી દીધી. A ડોટ B ની કિંમત કેટલી મૂકી દીધી? AB cos θ. જ્યાં થીટા એ A અને B વચ્ચેનો ખૂણો છે. જ્યાં થીટા એ સદિશ A અને સદિશ B વચ્ચેનો ખૂણો છે. જો A વત્તા B બરાબર જો એનું નામ સદિશ C આપી દઈએ, જો સદિશ C બરાબર જો A વત્તા B હોય, આ બેના સરવાળાના સદિશનું નામ નવું નામ આપી દઉં, C નામ આપી દઉં, તો પછી આવું લખાય મોડ ઓફ C નો સ્ક્વેર. કારણ કે A વત્તા B ની જગ્યાએ હું C લખું તો શું લખાય બોલો? મોડ ઓફ C નો સ્ક્વેર બરાબર શું લખાય? A સ્ક્વેર વત્તા B સ્ક્વેર વત્તા 2AB cos θ લખાય. મોડ ઓફ C ના સ્ક્વેર ની જગ્યાએ તમે C સ્ક્વેર લખો તો એ ચાલે, કારણ કે જેમ અહીંયા મોડ ઓફ A નો સ્ક્વેર A સ્ક્વેર લખાય તો મોડ ઓફ C નો સ્ક્વેર C સ્ક્વેર લખાય કે ન લખાય? ખબર પડી કે ના પડી? તો ખબર પડવી જોઈએ. તો મોડ ઓફ C નો સ્ક્વેર પ્લસ C સ્ક્વેર બરાબર શું લખીશું બોલો? A સ્ક્વેર વત્તા B સ્ક્વેર વત્તા 2AB cos θ.
તો પછી c બરાબર તમે શું લખશો તો c બરાબર a² + b² + 2ab cos θ થાય તો આટલું યાદ રાખો ધારો કે એક સદિશ a હોય બીજો સદિશ b હોય અહીંયા આપણે સવાચક પૂર્ણ કરીએ તો આ સદિશ કયો બનશે a + b બને આ a + b નું નામ આપણે સદિશ c આપી દઈએ a અને b વચ્ચેનો ખૂણો જો θ હોય તો એ વખતે c બરાબર શું લખીશું વર્ગમૂળમાં a² + b² + 2ab cos θ લખીશું તો આમ પરિણામી સદિશનું મૂલ્ય બરાબર વર્ગમૂળમાં આ ઘટકનું વર્ગ + બીજા સદિશનું વર્ગ + 2ab cos θ આનું મૂલ્ય ગુણ્યા cos θ આ સૂત્ર મોસ્ટ ટાઈમલી છે જી નીટ માટે વારંવાર આનો આપણે ઉપયોગ કરીશું તો જી તથા નીટ માટે મોસ્ટ ટાઈમલી તો આ સૂત્ર આવડવું જોઈએ તો અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ આટલું તમને આવડવું જોઈએ